મંચસ્થ સૌ મહાનુભાવો, જિલ્લા કોંગ્રેસના પ્રમુખશ્રીઓ અને ગામો ગામથી પધારેલા યુવાનો, ભાઈઓ બહેનો, વાત કરવા માટે આમ આનંદ આવે એવું એક તો માઇક છે ને આનંદ આવે એવો માહોલ છે. સામાન્ય રીતે અમારે ગળા ખેંચાય, પણ આજે બહુ અદ્ભુત છે. મારે વાતની શરૂઆત કરતા પહેલા હું આ મંચ સામું જોતો હતો. એક એક લડવૈયો અહીંયા દેખાય. તમે આ મંચ જુઓ ને તો એક એક લડવૈયો તમને દેખાય. આવું ને આવું ભાજપનું મંચ હોય તો મોઢા ઉપરથી માખ ના ઉડે એવા મુખ્યમંત્રી દેખાય, બોલવામાં કોઈનું ઠેકાણું ના પડે એવો ઉપમુખ્યમંત્રી દેખાય, અને ભૂલથી ઊંચું માથું ના કરી શકે એવા બધા ધારાસભ્યોની ત્યાં તમને લાઈન દેખાય. આ ફરક છે કોંગ્રેસના મંચનો અને ભારતીય જનતા પાર્ટીના. અને હું પેલા આલિયા માલિયા જમાલિયા પાર્ટીઓનું નામ જ નથી લેવા માંગતો. નામ લઈને મોટા કરવા આપણે લોકોએ કોંગ્રેસના નેતાઓ, કોંગ્રેસના કાર્યકર્તાઓ મનમાં ગાંઠ વાળી લો કે ભારતીય જનતા પાર્ટી માટે જુદી જુદી રીતે કામ કરતા આલિયા માલિયા જમાલિયાના નામ લેવાનું બંધ કરી અને દેશની એક એવી પાર્ટી જે ગોરાની સામે લડી, લાઠી ખાધી, ગોળી ખાધી, અને કેમ ભૂલીએ જ્યારે આદિવાસી વિસ્તારમાં હોઈએ ત્યારે અહીંયાથી જ નજીકમાં આપણું માનગઢ બહુ દૂર નથી, સીધે સીધા જઈએ બોર્ડર ઉપર કે જ્યાં 1500 આદિવાસીઓએ આ દેશની આઝાદી માટે જેણે પોતાની જાન ન્યોછાવર કરી હોય, ત્યારે આપણે એવી પાર્ટીને, એવા આદિવાસીઓને, એવા દલિત વંચિત સમુદાયોને યાદ કરીએ. બાકી બધા અત્યારે તો સત્તા એટલે શું? આપણે સરકાર શેના માટે બનાવીએ? સરકાર બનાવીએ કે આપણા બાળકોનું શિક્ષણ થાય. સરકાર એટલે બનાવીએ કે આપણા બાળકોનું, વડીલોનું કોઈ બીમાર હોય તો એનું સ્વાસ્થ્ય સુધરે. સરકાર એના માટે બનાવીએ કે પાણીની સુવિધાઓ, રોડ રસ્તાઓની સુવિધાઓ અને આપણા જીવનમાં સુખાકારી આવે. સરકાર એના માટે બનાવીએ કે આપણા સૌનો જાન માલ જે છે એનું રક્ષણ થાય. આ ચાર મુખ્ય કામ સરકારના. સરકારે નવું શરૂ કર્યું. તમારા છોકરાને ભણાવવા છે, પૈસા હોય તો સારી નિશાળમાં ભણવા મળશે, પૈસા ના હોય તો સરકારી નિશાળમાં ભણવા મળશે કે જ્યાં માસ્તર ના હોય, નિશાળમાં પાટીઓ ના હોય, આવવા જવા માટે ચોક ને ડસ્ટર ના હોય. સરકારી શાળા. હું છોટાઉદેપુરના આંકડા વાંચતો હતો. આખા ગુજરાતમાં ગુજરાતની વાત કરીએ, પણ જ્યારે આપણે આ જિલ્લામાં હોય ત્યારે 70% યુવાનો આ જિલ્લામાંથી અન્ય જિલ્લાઓમાં અને શહેરોમાં મજૂરી કરવા જાય છે. કેટલા? 70%. તો ગુજરાતે એવું શું કર્યું આ 30-35 વર્ષમાં? એ ગુજરાતના શાસકોએ એવું શું કર્યું કે અહીંના યુવાનને અહીંયા રોજગાર ના મળે, અહીંની બેનને અહીંયા રોજગાર ના મળે, અને એને રોજગારી માટે જે છે વડોદરા, સુરત અને સૌરાષ્ટ્રમાં જવું પડે, અહીંથી બસો ભરીને કોકની ગુલામી, કોકની મજૂરી કરવાની. તો અહીંયા પોતાની જમીન ઉપર, પોતાના વિસ્તારમાં એને રોજગાર કેમ ના મળે? આ સવાલ આ વખત ભાજપનો કોઈ નેતા પેલો દોરંગો ખેસ પહેરીને આવે ને તો કે ભાઈ ઉભો રે, ભાષણ પછી કર. પેલા જવાબ આપ કે મારા વિસ્તારના યુવાનોને રોજગારી કેમ નહીં, અમારા બાળકોનું શિક્ષણ કેમ નહીં. એક આંકડો અંગ્રેજીમાં છે પણ મારે તમને એનું ગુજરાતી, બાળકોનું બાળ મરણનું અને માતા મરણનું આંકડાઓ આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ વધારે હોય તો એ આપણી આ પટ્ટીમાં છે. તો એવું કેમ બને કે આદિવાસીની પટ્ટીમાં એ બાળ મરણ અને માતા મરણનું પ્રમાણ વધારે હોય અને તમે બધા લોકો જે છે ત્યાં જલસા કરો? મત અમારા, રાજ તમારું. આ ના ચાલે. મત અમારા અને રાજ તમારું કેમ ચાલે? એ કોંગ્રેસ પાર્ટી કે જેણે અમરસિંહભાઈ ચૌધરીને, આદિવાસીને એ ગુજરાતના મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડી, ગુજરાતમાં 14-15% આદિવાસીઓની વસ્તી હોય, અને તમારે ડેપ્યુટી સીએમ બનાવવાના હોય તો પેલા 1% વાળાને બનાવવા, 14% વાળાને તમે જોતા જ નથી. તમે જોવો તો ખરા કે મુખ્યમંત્રી કોણ, ઉપમુખ્યમંત્રી કોણ, ગુજરાતનો ગૃહમંત્રી કોણ, ગુજરાતનો ઉદ્યોગ મંત્રી કોણ? ગુજરાતના બધા સારા ખાતાઓ તો કે એમાં તમે નહીં. તમને શું આપવાનું, અમને શું આપવાનું, આપણને શું આપવાનું? તો કે જંગલ ખાતું, સમાજ કલ્યાણ ખાતું, પુરવઠા ખાતું, બધા સેવા કરવાના ખાતા આપણી પાસે, મેવાના ખાતા એમની પાસે. આ છે
યુવાનો ભણેલા લોકો તમે વાંચો કે કઈ મિનિસ્ટ્રીમાં કેટલું બજેટ ને કોનો કેટલો કંટ્રોલ, એ હર્ષ સંઘવી પાસે એવી કઈ ડિગ્રી છે કે ગુજરાતના 15 પોર્ટફોલિયો લઈને ફરે અને આખા આદિવાસી પટ્ટામાં 40 ધારાસભ્યો હોય તો એના ભાગમાં કશું ના આવે, એવું કેમ બને છે? એ ગુજરાતમાં આપણે સવાલ પૂછવાની જરૂર છે. આવા અનેક સવાલો છે, પણ આ સવાલોની વચ્ચે ગુજરાતમાં જે અત્યારે ચાલી રહ્યું છે આપ સૌ જાણો છો. એક બાજુ ખેડૂતોના દેવા વધી રહ્યા છે તો કોંગ્રેસ પાર્ટી ખેડૂતોના દેવા માફ, નહીં તો ભાજપ સાફ, આવો નારો કર્યો છે. હું એક વખત તમને નારો બોલાવું, તમારે પણ બોલવું પડશે જોરથી. કવાટનું પાણી માપવાનું છે, મારે કાંઈનું પાણી કડક છે કે પછી આ મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી જેવું ઢીલું ઢસ છે? કડક છે ને? તો હું કહીશ ખેડૂતોના દેવા માફ કરો, તમારે કેવું નહીં તો ભાજપ સાફ કરો. ખેડૂતોના દેવા માફ કરો, અરે ખેડૂતોના દેવા માફ કરો. આવી નવી વાત આદિવાસીઓ જંગલના માલિક અને છતાં જંગલના માલિકે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે, છતાં એના ખાતે એ જંગલ જમીન ના થાય અને ત્યાં જ ભ્રષ્ટાચાર થતો હોય તો ત્યારે આદિવાસી યુવાનોએ અવાજ ઉઠાવવાની જરૂર છે. એની વાતની સાથે મારે કહેવું છે કે જે સૌથી વધારે અત્યારે સળગતો મુદ્દો છે, ગુજરાતમાં કરોડોનું ડ્રગ્સ આવે છે. કંડલા બંદરેથી આવે છે, મુન્દ્રા બંદરેથી આવે છે. આ મુન્દ્રાનું બંદર એટલે એ આપણા અદાણીભાઈનું બંદર છે. મેં અદાણીભાઈ એટલે કીધું કે દેશના વડાપ્રધાન ને એ બે જણ માસિયા ભાઈ હોય ને એમ વ્યવહાર કરે છે. કારણ કે પાછા આપણે એમ કહીએ કે નરેન્દ્ર આમ ફલાણું આમ, તો કે તમે તુકારા કરો છો. અમારે તમને તુકારો નથી કરવો, પણ એટલું તો ચોક્કસ કહેવું છે કે તમે એમ કહેતા હતા કે હું આ દેશનો ચોકીદાર છું. ચોકીદાર છો કે ચોર છો? કે ચોકીદાર છે કે ચોર છે? આપણા દેશની અંદર આજે ગાદી ઉપર બેઠેલા લોકો એ દેશના ચોકીદાર છે કે ચોર છે? એ ગરીબોને લૂંટે છે. તમારા મારા પૈસે એ અદાણી ને અંબાણી ના ખિસ્સા ભરે છે ને એના છોકરા મજા કરે અને આપણા છોકરા મજૂરી કરે. આવું ના ચાલે. આ વાત આપણે કહેવાની જરૂર છે. તમારા છોકરા મજા કરે ને અમારા છોકરા મજૂરી કરે, એવું કેમ ચાલે? અને એટલા માટે અદાણી મેં કીધું એમનો માસીનો દીકરો, ભાઈનો દીકરો કોણ છે કઈ ખબર નહીં, પણ ભારતમાં સૌથી વધારે ડ્રગ્સ